રામ રામ ભાઈઓ, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે કોઈ નવા વિડીયોમાં. તો આજે આપણે જવાનું હતું ખેતર આંટો મારવા, પણ આપણે પડ્યું છે પંચર સ્પ્લેન્ડરમાં. તો સ્પ્લેન્ડરને તો લઈ જવાનો મેળ આવશે નહીં, બુલેટને તો લઈ જાય એવું છે નહીં, કારણ કે બુલેટમાં પછી તકલીફ થઈ જાય છે, કારણ કે ગાળાવાળું બહુ બગડે છે એટલે. તો ચલો આપણે નીકળીએ. તો જુઓ ભાઈઓ, કિચડ કેટલી બધી છે. હવે આમાં બુલેટ આપણે ક્યાં લઈને જાવ? કેટલું બુલેટ આપણું ગાળાવાળું બગડે ભાઈઓ. જો આપણે જ પારી ઉપર હાલવું પડે છે. તો આમાં હવે બુલેટને કેવી રીતના લઈ જવું? આપણે બહુ કિચડ છે, જુઓ તો ખરા. કારણ કે પેલા બુલેટને વોશ કરવાનું, એની કરતાં ઘરે સારું. કે આપણે કિચડ તો પાર કરી નાખી છે ભાઈઓ, દિવાલ ઉપર ચડીને. હવે જો આપણે આગળ જાવી કેવી કિચડ આવે છે, પછી તમને બતાવી આગળનો વ્યૂ. તો ભાઈઓ આપણે પહોંચી ગયા ખેતર, અને જોઈ લો આપણો કપા ભાઈઓ. તો આપણો કપા તો કમ્પ્લીટ છે, વરસાદના લીધે મસ્ત કપા થઈ ગયો છે ભાઈઓ. વિકાસ પણ સારો થયો છે, જોઈ લો તમે તમારી નજરે. પણ આમાં એક તકલીફ છે ભાઈઓ, આપણે ટાઈમે સોરી પણ નાખ્યું છે ભાઈઓ, ટોંઢો પણ ટાઈમે આપણે હાંકી નાખ્યો છે. પણ આમાં એક તકલીફ છે, તમને દેખાય છે, જોઈ લો તમે. આમાં એક તકલીફ ઈ જ છે આમાં ભાઈઓ, કે કપા આપણો થોડોક નાનો છે જુઓ, અને થોડોક કપા મોટો છે. મતલબ કે મામા ભાણા જેવું થયું છે ભાઈઓ આમાં. કારણ કે આપણે ઘણો કપા આમાં પૂર્યો છે, લગભગ અડધા ઉપર કપા આપણે આમાં પૂર્યો છે ભાઈઓ, જોઈ લો તમે. મામા ભાણા જેવું થઈ ગયું છે કપામાં. મામો મોટો ને ભાણો નાનો, એ રીતનું હોય છે ને. તમે તો ખબર જ હશે તમને. તો કઈ વાંધો નહીં, આ તો થઈ જશે આપણે ભરતું ભાઈઓ, પણ વાર લાગશે થોડીક. પણ શેઠ સુધી એનો પરચો તો દેખાડશે જ મામા ભાણાનો. કારણ કે આડું પહાણ તો મારું બેટું રહેવાનું જ, કારણ કે હજુ આ કપા કેટલો નાનો છે તમે જોઈ લો. આ કપા હજુ ઘણો નાનો છે, અને આ કપા જુઓ તમે. આ કપા લગભગ ઢેંચણે આવી જાય એવો થઈ ગયો છે ભાઈઓ. અને કપા પણ વિકાસ પણ સારો છે, બીટી કપા હોય જાણે એવો કપા છે ભાઈઓ આપણો. તો વણ તો કપામાં હમું રહેશે મને એવું લાગે છે આ ખેતરમાં. આ ખેતર આપણે લકી છે ભાઈઓ. આ ખેતરમાં ઓછામાં ઓછું આપણે 60 મણ વીઘા કપા આવે છે ભાઈઓ. તો ઓણ હવે ગમે એટલો આવે ભાઈઓ કપા, તો આપણે વિડીયો મૂકશું ને પછી કેટલો આવે છે. તો ઓણ ગમે એટલો આવે ને, કે આમાં 60 મણ તો કમસે કમ કપા આનો આવે જ છે ભાઈઓ. અને ઓણ કદાચ 70 મણ આવે તો કંઈ કહેવાય નહીં ભાઈઓ. તો કંઈ વાંધો નહીં, આપણો કપા તો એક નંબર છે. હજુ પાછું આપણે ઘરે જવાનું છે, આપણે પાછું બાઇકમાં પંચર કરવાનું છે સ્પ્લેન્ડરમાં, અને પાછું બીજા ખેતર આપણે આંટો મારવા જવાનું છે ભાઈઓ. એટલે આપણે બીજા ખેતર જવાનું છે, એટલે પંચર કરી નાખ્યું, પંચર કરીને પછી જાઉં. તો ભાઈઓ જુઓ, આ કપા રહ્યો ને આપણે કમ્પ્લેટ ઉગી ગયો. તો જુઓ આમાં પૂર્યો નહોતો, મતલબ કે આ કેટલા 1 2 3 4 5 ચાહ જે છે ને, એમાં પૂર્યું હતું, પણ ઓછું પૂર્યું હતું, જોઈ લો તમે. તો એ કપા કેવો મસ્ત લાગે છે, જાડો તરોડ ને મસ્ત કપા છે જુઓ ભાઈઓ. તો આ કપા તો ભાઈઓ આપણે સારો છે જુઓ, આમાં કોઈ તકલીફ નથી આ કપામાં. કઈ ખાલા નહીં, કઈ જ નહીં. કારણ કે આ કપા આપણે બર્યો નહોતો ભાઈઓ, કારણ કે આ પાછળથી ઉગ્યો હતો. અને જે પહેલાં જે ઉગી ગયો હતો ને બધો કપા, એ બધો બરી ગયો હતો. કારણ કે આપણે દાંડું નીચે ઊંચું રહે, એટલે શું કે જ્યાં ઊંડું જીવો અહીંયા ના ઉગ્યું હોય, એટલે પાણી ભરાણું, એટલે જે ઊંડું હતું એ બચી ગયું ને જે ઉપર પડ્યો હતો કપા એ ઉગી ગયો, એ બધો બરી ગયો ભાઈઓ. તો જો ઓલીકોર થોડુંક વધારે પૂરેલું છે આપણે, અને થોડુંક વધારે આ ખોણામાં પૂરેલું છે. ખાલી આ 5 થી 100 ચાહ જે છે એ પૂર્યા નહોતા, મતલબ કે ઓછા પૂર્યા હતા. પૂર્યું હતું પણ ઓછું પૂર્યું હતું ભાઈઓ. તો જો બધો કપાવો સુધરી ગયો તો કપાવણ ભૂક્કા બોલાવી દેત ભાઈઓ, બધો એક જ ધારો વધે. તો કંઈ વાંધો નહીં, આ એ પણ થઈ જશે, પણ થોડીક વાર લાગશે. એનો સમય આવે એટલે આ થઈ જશે, કારણ કે વાંધો તો નહીં હવે, ભરતો થઈ જશે ભાઈઓ. તો ચલો આપણે નીકળીએ હવે ઘરે જવા માટે ભાઈઓ, કારણ કે હજુ આપણે બીજા ખેતર જવાનું છે, હજુ સ્પ્લેન્ડરમાં પંચર પણ કરવાનું છે. પછી આપણે નીકળી ગયા ઘરે જવા માટે ભાઈઓ. પણ આમ જુઓ તો ખરા, પગમાં કેટલો ગારો ચોટે છે ભાઈઓ. પછી આપણે પહોંચી ગયા ઘરે, અને ધોઈ નાખ્યા પગ. હવે આપણે બનાવવાનું છે પંચર ભાઈઓ. હવે બનાવી નાખીએ આપણે પંચર. તો स्प्लेंडर पर तो कपड़ा रखा है, कोई बात नहीं।
પછી આપણે કરી નાખ્યું સુલતાનમાં પંચર ને હવે જવાનું છે ખેતર. તો વિડીયો જોયા કરજો ભાઈઓ. તો હજુ આપણે જાવી છે ખેતર. પછી આપણે સુલતાનને લઈને નીકળી ગયા ખેતર જવા માટે ભાઈઓ. તો વરસાદ તો અંધાર્યો છે, લગભગ નક્કી નથી, આવી જાય તો આવી જાય, કદાચ પલળીને પણ આવવાનું થાય ઘરે. આજે આંટો મારવા જવાનું છે આપણે બધા ખેતર, એટલે પલળવી તો પલળવી. તો જુઓ ભાઈઓ, માલ તો બધાને એક નંબર જ ઉગી ગયો છે ભાઈઓ, કમ્પ્લીટ થઈ ગયો છે. બધાએ ટોંઢા આંકીને મૂકી દીધા છે, કોઈએ સોરી નાખ્યા છે, કોઈ સોરવાના બાકી રહી ગયા છે ભાઈઓ. પણ માલ એક નંબર છે ભાઈઓ, કોઈને કોઈ તકલીફ છે નહીં ઉગવામાં. તો હજી પડ્યા કેનલનો રાસ્તો પણ થોડોક બહુ ખતરનાક છે, રિક્સ વાળો ભાઈઓ. બોલો તો બહુ ही रिक्स वाળો રાસ્તો છે ભાઈઓ, એટલે થોડીક તકલીફ પડે છે વિડીયો ઉતારવામાં. જુઓ ભાઈઓ, કપ્પા પણ બધાને એક નંબર છે. પછી ભાઈઓ આપણે આવી ગયા બીજા ખેતરને, મૂકી દીધું આપણે સુલતાનને સાઈડમાં, અને હવે આપણે જવાનું છે ટુવેરમાં આંટો મારવા ભાઈઓ, અને પછી પાછું અરેન્ડામાં પણ આંટો મારવા જવાનું છે. તો આપણા ભાઈનો કપા છે ભાઈઓ, આમાં થોડોક પૂર્યો તો ઉગવામાં થોડીક બહુ તકલીફ થઈ જતી આમની. ઓંડો બહુ જતો રહેતો તો ઉગ્યો નતો. તો કઈ વાંધો નહીં, આપણે ટુવેર જોવી આપણી કેવી છે. તો ચલો દેખતે ટુવેર. જોઈ લો ટુવેર. ટુવેરમાં થોડીક તકલીફ છે ભાઈઓ, દેખાતી હોય એવું લાગે છે આપણને. જુઓ તો જુઓ ભાઈઓ, તમે જોયું ને હિંધોઈ કેવી ખાય છે ટુવેરને. તો આ રીતનો બગાડ કરે છે, એટલે આપણે આની માટે દવા લાવવી પડશે. જો ભાઈઓ, એટલે આપણે ટુવેર જાડી તો વધારે હતી, પણ થોડીક આસી પણ થઈ ગઈ છે ભાઈઓ, કારણ કે હિંધોએ વધારે ખાધી છે આપણી ટુવેર. હવે આપણે આની માટે દવા લાવવી પડશે ભાઈઓ, કે આપણા ખેતરમાં ખાલા પડી જશે. તો કંઈ વાંધો નહીં, આપણે કાલ દવા લાવી નાખશું અને પછી આપણે છાંટી દઈશું આમાં, કારણ કે ગમે તકલીફ હોય. જો ભાઈઓ, બહુ વધારે જ ખાય છે ટુવેર. જુઓ જો ભાઈઓ, બહુ ઈંધોય લાગે છે ભાઈઓ આમાં. પછી જોઈ લો આપણા અરેંડા. અરેંડા તો એક નંબર છે, કોઈ તકલીફ છે નહીં અરેંડામાં તો ભાઈઓ. ઈયળું હજુ આવી નથી, પણ ગમે તાણે આવી જાય, કોઈ નક્કી નહીં આનું. આપણે ધ્યાન રાખવું પડે આમાં, કારણ કે ઈયળું તો એવું ખાતું કે આવી જાય તો આવી જાય, ના આવે તો ના આવે. અરેંડા તો આપણે એક નંબર છે. જુઓ ભાઈઓ, કોઈ તકલીફ નહીં અરેંડામાં. તો નીકળી ગયા બીજા ખેતર જવા માટે ભાઈઓ, પણ જોવો આ પાણી. હવે આમાં બુલેટ લવાય ભાઈઓ, બુલેટની માં પાણી જાય, જેટલું બગડે કીચડ વાળું. આમ જો નીચે અડી રહ્યું આપણું બાઈક, સાયલેશનમાં પાણી જતું રહે. તો કંઈ વાંધો નહીં, આપણે નીકળીએ છીએ હવે બીજા ખેતર જવા માટે. મૂક્યું આપણે બાઇકને સાઈડમાં, અને આપણે બીજા ખેતર આવી ગયા કપા જોવા ભાઈઓ. તો ભાઈઓ, આપણે આ ખેતરનો કપા પણ કમ્પ્લીટ જ છે, એક નંબર. જોઈ લો ભાઈઓ, કોઈ જ તકલીફ નથી આ કપામાં, પણ મસ્ત કપા છે. પણ થોડુંક ખડ છે ભાઈઓ, અને સોર્યું નથી આપણે, અને સોરી નાખશું એટલે આ ચોખ્ખું થઈ જશે ભાઈઓ. તો 15 વીઘાનું ખેતર છે, એક નંબર કપા ઉગી ગયો છે. આપણે 90ના ગાળે વાયેલો છે. હવે આપણે જવાનું છે બહુ એક બીજા ખેતર ચાહતીઓ જોવા.
કારણ કે અહીંયા આપણે 10 દિવસથી લગભગ નહીં ગયા હોય, લગભગ બસ 10 દિવસથી આપણે નહીં ગયા. તો આપણે એ ચાહટીઓ પણ આપણે જોઈ આવી કઈ રીતનો છે. તો આ કને આ રીતનો ઉગારો છે જુઓ ભાઈઓ. પછી આવી ગયા આપણે નવા તળાવ ખેતર જુઓ ભાઈઓ. આ આપણું નવા તળાવ. પછી આપણે આવી ગયા ચાહટીઓ જોવા ભાઈઓ. તો જુઓ ભાઈઓ આપણો ચાહટીઓ 1 નંબર છે, જબરજસ્ત. લગભગ જો હાથે સમાણો આવી ગયો છે. તો કમ્પ્લીટ ચાહટીઓ છે ભાઈઓ. લગભગ મહિના પછી તો આપણે આને વાઢવો પડશે. કારણ 1 મહિનામાં તો આ બહુ વધી જશે. કારણ કે આ જમીન જ એવી છે. તો કાંઈ વાંધો નહીં, વધી જાય તો વધી જાય, વાઢી નાખવાનું. તો હવે આપણે આ ખેતર આંટો મારીને પાછું જવાનું છે હવે ઘરે. તો હવે આપણે એકે ખેતર જવાનું નથી ભાઈ. પછી આવી ગયા આપણે ઘરે અને મૂકી દીધું સુલતાનને હોલમાં. અને હવે ભરવાનું હતું આપણે પાછું જીરું, કારણ કે કાલે વેચવા જવાનું છે આપણે પાટડી માર્કેટમાં. તો આપણે પછી ભરી નાખ્યું જીરું ભાઈઓ. અને હવે લારીને છોડવી પડશે હોલમાં, નકે વરસાદની બારે પલળી જાય ભાઈઓ, બારે તો રખાય નહીં. તો પછી આપણે મારી દીધું ઠાઠું હોલમાં ને છોડી દીધી લારીને ભાઈઓ. પછી આપણે કરી નાખ્યો ગેટ બંધ ભાઈઓ. તો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. એક લાઈક તો કરીને જ જાજો ભાઈઓ. તો જય માતાજી.